પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર લક્ઝરી અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર છે. પાકિસ્તાન પોલીસે આ અકસ્માતની માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે કરગ જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં એક વાહન અને પેસેન્જર બસ વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. જો કે બસમાં મુસાફરી કરનારા કુલ મુસાફરોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી મળી. ઇજાગ્રસ્તોની સંખ્યા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે. પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.